હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગોહિલ દર્શન મિતેશભાઈ છે। હું શ્રી કેજે પોલિટેકનિકમાં 4th સેમમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું। હું તમને આજે મશીન 2માં કેપેસિટર સ્ટાર્ટ, ઇન્ડક્શન, રન, સિંગલ ફેઝ મોટર વિશે જાણકારી આપીશ। તો સૌ પ્રથમ આકૃતિમાં જોતા ખ્યાલ આવે છે કે આપણે કેપેસિટર સ્ટાર્ટને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં કેપેસિટર એડ કરીશું અને ઇન્ડક્શન રન મેન વાઇન્ડિંગને ઇન્ડક્ટિવ બનાવીશું। તો આમાં બે વાઇન્ડિંગનો ઉપયોગ કરીશું। પહેલો છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને બીજું છે રનિંગ વાઇન્ડિંગ। સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને આપણે ઓક્ઝિલરી વાઇન્ડિંગ પણ કહી શકીએ છીએ અને રનિંગ વાઇન્ડિંગ તેને મેન વાઇન્ડિંગ પણ કહી શકીએ છીએ। મેન વાઇન્ડિંગને આપણે સપ્લાય સાથે જોડી પેરેલલમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપીએ છીએ। ત્યારે આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ આપીશું તો સિંગલ ફેઝને સ્લીપમાં જોડી શકતા નથી, તેના માટે કેપેસિટર જોડી રાખેલ છે। કેપેસિટર જોડવાથી મેન વાઇન્ડિંગમાં આપણે ઇન્ડક્શનની વેલ્યુ વધારે રાખીએ છીએ, કારણ કે રનિંગ કન્ડિશનમાં આપણે ઇન્ડક્ટિવ પ્રોપિટોનનો ઉપયોગ કરીએ છીએ, તેમાં એક્સએલ હાઈ અને આર લો છે। સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો પર્પઝ એ છે કે આપણે ઇન્ડક્શનની વેલ્યુ એટલે કે એક્સએલની વેલ્યુ લો રાખીએ અને રજિસ્ટરની વેલ્યુ હાઈ રાખીએ। સાથે કેપેસિટરને પ્રેસ કરવાથી આપણે કેપેસિટર લીડિંગ પાવર પર ઓપરેટ થશે। આમ કરવાથી કરંટને બે ભાગમાં વહેંચાશે, તેથી ટુ ફેઝ મળવાથી તેમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, જે રોટરને ફેરવવામાં મદદ થશે। રનિંગ વાઇન્ડિંગ એ એક જ વાઇન્ડિંગનું બનેલું છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં આપણે કેપેસિટર અને તેની જોડે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મૂકેલ છે। સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સાથે કોન્ટેક્ટ હોય છે અને તે સેન્ટ્રીફ્યુગલ પ્રિન્સિપલ પર કામ કરે છે અને 70% સ્પીડ સુધી પહોંચે તો સેન્ટ્રીફ્યુગલ એ 70% એચીવ કરીને ક્લોઝ કન્ડિશનમાંથી ઓપન કન્ડિશનમાં આવી જાય છે। તે ઓપન થવાથી રનિંગ કન્ડિશન વખતે કેપેસિટર કે કેપેસિટર વાઇન્ડિંગને ઇફેક્ટ આવતી નથી, મોટર મેન વાઇન્ડિંગ પર જ કામ કરે છે। આમાં ફાયદો એ થાય છે કે જે રેઝિસ્ટન્સ સ્ટાર્ટ મોટર કરતાં આમાં ટોર્ક વધારે મળે છે। 150 ઇન્ડક્ટિવ સ્ટાર્ટિંગ ટોર્ક મળે છે અને 350 ટોટલ ટોર્ક મળે છે। તો તેના ઉપયોગ ડ્રિલિંગ મશીનમાં, ગ્રાઇન્ડરમાં, સેન્ટ્રીફ્યુગલ પંપમાં, રેફ્રિજરેટરમાં, એસીમાં, વોશિંગ મશીનમાં આ ટાઈપની મોટરમાં ઉપયોગ કરી છે। આ મોટરમાં પાવર ફેક્ટર ઓછો આવે છે, કારણ કે જે કેપેસિટરને લીધે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ મળે છે તે મોટર 70% ફરવા લાગે છે ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ બાયપાસ કરીએ છીએ તો આમાં કેપેસિટર પાવર ફેક્ટર કરતાં સ્લીપ ફેઝ કરવામાં આવે છે, એટલે કે ટુ ફેઝની મદદથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ કરવામાં આવે છે। હોપ વિડીયો તમને સારી રીતે સમજાય હશે। આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ।